જય શ્રી કૃષ્ણ મિત્રો, રાધે રાધે। સ્વાગત છે તમારું એક નવા જ વિડીયોમાં। તો આવી ગયા છીએ આપના માટે એક નવો જ વિડીયો લઈને। વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો। તૂટેલી સાવરણીનું શું કરવું? સાવરણીનો ઉપાય અજમાવો, દેવી લક્ષ્મી સ્વયં તમારા ઘરે આવશે। નમસ્તે મિત્રો, આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે। પ્રિય ભક્તો, તૂટેલી સાવરણીનું શું કરવું અને કયો સરળ ઉપાય તમને કરોડપતિ બનાવી શકે છે? તૂટેલી સાવરણી ફેંકતા પહેલા આ વિડિયો જુઓ। શું તમે જાણો છો કે 3 પ્રકારના સાવરણી હોય છે? આ વાત બહુ ઓછા લોકો જાણે છે, પરંતુ એ વાત સાચી છે કે ઘરમાં રાખેલી સાવરણી તમારા ભાગ્યને પણ અસર કરી શકે છે। જો સાવરણી યોગ્ય રીતે ન રાખવામાં આવે તો તે માતા લક્ષ્મીને ઘરમાં આવતા પણ રોકી શકે છે। ભક્તો, આ વિડીયોમાં અમે તમને જણાવીશું કે કયું સાવરણી શુભ છે અને કયું અશુભ। પ્લાસ્ટિકની સાવરણી, સોયવાળી સાવરણી અને ફૂલોવાળી સાવરણી, આમાંથી કયું સાવરણી તમારા ઘર માટે સારું છે અને કયું તમારા ઘરમાં ગરીબી લાવી શકે છે? તમે આ બધું અહીં જાણતા હશો। ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન પણ છે કે ઘરની વહુએ ઝાડુ મારવું જોઈએ કે નોકરાણીએ? અમે તમને આનો જવાબ પણ આપીશું। પ્રિય ભક્તો, કારણ કે સાવરણી ફક્ત સફાઈની વસ્તુ નથી, પરંતુ શાસ્ત્રોમાં તેને ધનની દેવી પણ માનવામાં આવે છે। તેને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે। જો સાવરણીનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે વ્યક્તિને ધનવાન બનાવી શકે છે, પરંતુ જો સાવરણીથી કેટલીક ભૂલો થાય તો તે જ વ્યક્તિ ગરીબ બની શકે છે। આપણા શાસ્ત્રોમાં સાવરણી સાથે જોડાયેલા ઘણા શુભ અને અશુભ સંકેતો કહેવામાં આવ્યા છે। સાવરણીથી કોઈ કામ બિલકુલ ન કરવું જોઈએ, નહીં તો જીવનમાં સમસ્યાઓ આવવા લાગે છે। સાવરણીને યોગ્ય દિશામાં અને યોગ્ય રીતે રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે, નહીં તો તે માતા લક્ષ્મીની બહેન અલક્ષ્મીને આકર્ષે છે, જેને ગરીબી અને મુશ્કેલીઓનું પ્રતીક માનવામાં આવે છે। ભક્તો, જો તમારા જીવનમાં વારંવાર સમસ્યાઓ આવી રહી હોય તો એક સમસ્યા દૂર થતી નથી અને બીજી ઊભી થાય છે, તો તે શક્ય છે। તમારા ઘરમાં રાખેલી સાવરણીની સ્થિતિ પણ આ પાછળનું કારણ હોઈ શકે છે। જો જીવનમાં બધું સામાન્ય રીતે ચાલી રહ્યું હોય તો તે ઠીક છે, પરંતુ જો વારંવાર અશાંતિ રહે છે તો તમારે એકવાર સાવરણી સાથે જોડાયેલી આ બધી બાબતો પર ધ્યાન આપવું જોઈએ। પ્રિય ભક્તો, સાવરણી સાથે જોડાયેલી આ બધી બાબતો તમારા જીવનને ખરાબ કરી શકે છે, તમારા જીવનની દિશા બદલી શકે છે। જો તમે તેમને સમજો અને અપનાવો તો ચાલો જાણીએ કે સાવરણીનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો, જેથી તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે। પ્રિય ભક્તો, વિડીયોમાં આગળ વધતા પહેલા મારી તમને એક નાની વિનંતી છે કે વિડીયોને અંત સુધી જુઓ, તેને બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડીયોને અન્ય લોકો સાથે શેર કરો, જેથી અન્ય લોકો પણ લાભ મેળવી શકે। અને હા ભક્તો, વિડીયોને એક સુંદર લાઇક આપો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને આવી માહિતી વહેલી તકે મળી શકે। અને હા પ્રિય ભક્તો, કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં। મિત્રો જુઓ, વાત એ છે કે અમારું કામ સલાહ આપવાનું છે, અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ। હવે તમે માનો કે ના માનો તે તમારી ઈચ્છા છે, પરંતુ ભક્તો, હું ચોક્કસ એક વાત કહીશ કે જો તમે માનો છો તો તમારી હોડી પાર થશે। આ વિડીયોને અંત સુધી જોયા પછી તમને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં। તે તમારા પર નિર્ભર છે, તમે પોતે કેટલા સમજદાર છો। તેથી પ્રિય ભક્તો, ચાલો આપણે આ વિડીયો વધુ બોલ્યા વિના શરૂ કરીએ। ભક્તો, જ્યારે તમારા જીવનમાં એક સમસ્યાનો અંત આવતો નથી, ત્યારે બીજી સમસ્યા શરૂ થાય છે અને ઘરમાં પૈસા સતત નાશ પામતા હોય છે, આવક ઓછી હોય છે અને ખર્ચ વધુ હોય છે, તો સમજો કે ક્યાંક આપણા જીવનમાં કેટલીક બાબતો સારી રીતે ચાલી રહી નથી।
આવી સ્થિતિમાં આપણે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. ઘણી વખત આપણે પોતે જ આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાવી રહ્યા છીએ અને આપણને તેના વિશે ખબર પણ નથી હોતી. પ્રિય ભક્તો, આ મહત્વપૂર્ણ વસ્તુઓમાંથી એક સાવરણી છે. હા, સાવરણી જે એક સામાન્ય વસ્તુ જેવી લાગે છે, પરંતુ તેની અસર આપણા જીવન અને ઘરની ઉર્જા પર ખૂબ ઊંડી પડે છે. જો સાવરણીનો ઉપયોગ યોગ્ય સમયે અને યોગ્ય રીતે કરવામાં આવે તો તે ઘરમાં સકારાત્મક ઉર્જા લાવી શકે છે. પરંતુ જો તેનો ઉપયોગ ખોટા સમયે અથવા બેદરકારીથી કરવામાં આવે તો તે ગરીબી અને દુઃખ લાવી શકે છે. ભક્તોને આવવામાં વધુ સમય લાગતો નથી. આજના સમયમાં મોટા ભાગના લોકો આપણે આધુનિક જીવનશૈલી જીવી રહ્યા છીએ. નોકરીઓ છે, સમયનો અભાવ છે અને આ ઉતાવળમાં લોકો ઘણીવાર ઘરમાં શું થઈ રહ્યું છે તેના પર ધ્યાન આપતા નથી. પરંતુ સત્ય એ છે કે આ દુનિયાની રચના થઈ ત્યારથી એક પણ ઘર એવું નથી જ્યાં સાવરણીનો ઉપયોગ ન થયો હોય. પ્રિય ભક્તો, ફરક માત્ર એટલો છે કે કેટલાક લોકો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરે છે અને કેટલાક ખોટી રીતે, અને આ નક્કી કરે છે કે ઘરમાં સુખ કે દુઃખ રહેશે કે નહીં. ઘણા લોકો સાવરણી યોગ્ય જગ્યાએ રાખતા નથી. તેઓ તેને ગમે ત્યાં રાખે છે, સમય જોઈને ઘર સાફ કરે છે, જેના કારણે ઘરમાં નકારાત્મકતા ફેલાય છે. અમે તમને સૂચન કરીશું કે જો તમારા માટે સવારે ઝાડુ કરવું મુશ્કેલ હોય તો ઓછામાં ઓછું સાંજે ઝાડુ કરો. ભક્તો, ઘરમાં ગંદકી જમા ન થવા દો અને જો તમે કચરો ભેગો કર્યો હોય તો સાંજ પછી તેને ઘરની બહાર ફેંકશો નહીં, કારણ કે આ પણ અશુભ માનવામાં આવે છે. હવે જ્યારે સાવરણી ખરીદવાની વાત આવે છે ત્યારે તમારા માટે એ જાણવું પણ મહત્વપૂર્ણ છે કે ઝાડુ કઈ બાજુ અને કયા દિવસે ખરીદવું જોઈએ. કેટલાક દિવસો એવા હોય છે જ્યારે સાવરણી ખરીદવી અશુભ માનવામાં આવે છે. પ્રિય ભક્તો, જો તમે આ બાબતોને ધ્યાનમાં રાખીને સાવરણીનો ઉપયોગ કરશો તો મારા પર વિશ્વાસ કરો, તમારા ઘરની સમસ્યાઓ ધીમે ધીમે ઓછી થવા લાગશે અને સુખ અને સમૃદ્ધિના દરવાજા ખુલવા લાગશે. કયા દિવસે તમારે તમારા ઘરમાંથી સાવરણી ખરાબ થઈ જાય પછી તેને ફેંકી દેવી પડશે અને કયા દિવસે તમારે નવી સાવરણીનો ઉપયોગ કરવો પડશે. ભક્તો, સૌપ્રથમ અમે તમને જણાવીએ છીએ કે ઘરમાં નવી સાવરણી લાવવા માટેનો સૌથી શુભ દિવસ શનિવાર છે. જ્યારે પણ તમે સાવરણી ખરીદો છો ત્યારે તમારે શનિવારે પહેલા તે સાવરણીનો ઉપયોગ કરવો પડશે. જ્યારે પણ તમે તેને ખરીદવા માંગતા હો ત્યારે તેને ખરીદવામાં કોઈ વાંધો નથી. પ્રિય ભક્તો, પરંતુ જો તમે તેને ખરીદવા માંગતા હો તો તમારે જ્યારે પણ સાવરણી ખરીદો ત્યારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડશે. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અઠવાડિયાના 7 દિવસ છે. સોમવાર, બુધવાર, ગુરુવાર અને શુક્રવાર સૌમ્ય માનવામાં આવે છે. તમારે ભૂલથી પણ આ દિવસે સાવરણી ન ખરીદવી જોઈએ. રવિવાર, મંગળવાર અને શનિવાર ક્રૂર દિવસો છે. આ દિવસે સાવરણી ખરીદવી આપણા માટે ખૂબ જ હાનિકારક છે. તે વધુ ફાયદાકારક છે. ભક્તો, જો તમે દિવાળી કે અન્ય કોઈ તહેવારના દિવસે સાવરણી ખરીદીને તમારા ઘરે લાવો છો તો તે તમારા માટે એટલું શુભ અને ભાગ્યશાળી રહેશે કે તમે કલ્પના પણ નહીં કરી હોય. તમારે હંમેશા મજબૂત દિવસોમાં સાવરણી ખરીદવી જોઈએ. નરમ દિવસોમાં સાવરણી ખરીદવાથી આપણા ઘરમાં ધનની ખોટ થાય છે અને તમે જે પણ દિવસે નવી સાવરણી ખરીદો છો. પ્રિય ભક્તો, જો શક્ય હોય તો શનિવારે તમારા ઘરમાં નવી સાવરણીનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો. આ તમારા માટે ધનના આગમનનો સ્ત્રોત બનશે. હવે હું તમને કહીશ કે આપણે કયા ખૂણામાં સાવરણી રાખવી જોઈએ, કયા ખૂણામાં ભૂલથી પણ સાવરણી ન રાખવી જોઈએ. ઉત્તર પૂર્વ ખૂણો જ્યાં આપણે પૂજા ખંડ બનાવીએ છીએ. ભક્તો, તમારે ક્યારે ઉત્તર પૂર્વ ખૂણામાં ઝાડુ ન રાખવું જોઈએ, જેને આપણે ઈશાન ખૂણો કહીએ છીએ. ત્યાં એક પૂજા સ્થળ છે અને ખાસ કરીને તમારે પ્રાર્થના રૂમમાં સાવરણી બિલકુલ ન રાખવી જોઈએ.
નહીં તો જો તમે ઝાડુ રાખશો તો તે તમારા પૂજા સ્થાનમાં ભગવાનના આગમનમાં અવરોધ ઊભો કરશે. ઘણી સમસ્યાઓ આવવા લાગે છે અને તમારા ઘરમાં દુર્ભાગ્ય આવે છે અને નકારાત્મકતા તમારા ઘરમાં પ્રવેશવા લાગે છે. પ્રિય ભક્તો, યાદ રાખો કે ભૂલથી પણ સાવરણી ઈશાન ખૂણામાં ન રાખવી જોઈએ. હવે તમે બધા વિચારતા હશો કે જો આપણે સાવરણી ઈશાન ખૂણામાં ન રાખીએ તો આપણે સાવરણી ક્યાં રાખી શકીએ? તેથી સાવરણી રાખવાનું શ્રેષ્ઠ સ્થાન ઘરનો દક્ષિણ પશ્ચિમ ખૂણો છે, જેને આપણે નેતૃત્વ ખૂણો પણ કહીએ છીએ. ભક્તો, જો તમે સાવરણી નેતૃત્વ ખૂણામાં રાખો છો તો એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી તમારા ઘરમાં રહેવા લાગે છે. દેવી લક્ષ્મી તમારા ઘરમાં આવવા લાગે છે. એવું માનવામાં આવે છે કે નેતૃત્વ ખૂણાને ઘરના માલિકનું સ્થાન માનવામાં આવે છે. તેથી જ જો તમે સાવરણી નેતૃત્વ ખૂણામાં રાખો છો તો તમારા ઘરના માલિક, પ્રિય ભક્તો, કૂદકે ને ભૂસકે પ્રગતિ કરે છે. હવે વાત કરીએ કે ઘરમાં ઝાડુનો ઉપયોગ કયા સમયે કરવો જોઈએ, ઘર સાફ કરવા અને સાફ કરવા માટે. છેવટે, યોગ્ય સમય કયો છે? આપણા વેદ અને પુરાણોમાં 4 વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કોઈ વ્યક્તિ રાત્રે જમીન સાફ કરે છે તો તેના ઘરમાં ગરીબી પ્રવેશ કરે છે. ભક્તો, જો આજના આધુનિક યુગમાં તે શક્ય ન હોય, જો તમે લાચાર છો તો તમારે ઘણું વિચારવાની જરૂર છે. ઘરને સ્વચ્છ રાખો જેથી માં લક્ષ્મી આપણા ઘરમાં જાતે રહેવા લાગે. માં લક્ષ્મી તે ઘરમાં પોતાનો વાસ બનાવી શકે. પોતાનું નિવાસસ્થાન બનાવવા માટે માં લક્ષ્મીને સ્વચ્છ જગ્યાની જરૂર છે. પ્રિય ભક્તો, એટલા માટે માં લક્ષ્મીને ઘરમાં રહેવા માટે સ્વચ્છ જગ્યાની જરૂર છે. જો તમે રાત્રે ઝાડુ કરો છો તો તે તમારી મોટી મજબૂરી છે, જેના કારણે તમારે રાત્રે ઝાડુ કરવું પડે છે. તો તમારે શું કરવું જોઈએ? કચરો બહાર ફેંકશો નહીં. ઝાડુ કરતી વખતે ભૂલથી પણ તમારા પગ ઝાડુને સ્પર્શ ન કરો. ભક્તો, જો ભૂલથી તમારા પગ ઝાડુને સ્પર્શ કરી લે તો તમારે તેને સ્પર્શ કરવો જોઈએ અને માફી માંગવી જોઈએ. એવું માનવામાં આવે છે કે સાવરણીને પગથી સ્પર્શ કરવાથી માં લક્ષ્મી ચાલીને આપણા ઘરમાં આવતી નથી, પરંતુ તેના સ્થાને લક્ષ્મી આપણા ઘરમાં સ્થાન લે છે. તેઓ એવું બનાવે છે. આ ખૂબ જ વિચિત્ર લાગે છે. પ્રિય ભક્તો, પરંતુ જો આપણે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જોઈએ તો જ્યારે આપણા પગ ઝાડુને સ્પર્શે છે ત્યારે ઝાડુમાંથી જંતુઓ આપણા શરીરમાં પ્રવેશી શકે છે. તમે ઘણીવાર અમારા માતાપિતાને ઘરે ઠપકો આપતા સાંભળ્યા હશે કે આપણે ઝાડુને પગથી સ્પર્શ ન કરવો જોઈએ. તેઓ આવું કહે છે કારણ કે ઝાડુ ધર્મ સાથે જોડાયેલું છે. ભક્તો, વાસ્તવિક વાત શું છે? જ્યારે તમે ઝાડુને પગથી સ્પર્શ કરો છો ત્યારે તમારા પગ ગંદા થઈ જશે અને ઝાડુને પગથી સ્પર્શ કરવો એ દેવી લક્ષ્મીનું અપમાન માનવામાં આવે છે. જ્યારે તમે ઝાડુને પગથી સ્પર્શ કરો છો ત્યારે દેવી લક્ષ્મી તમારા પર ગુસ્સે થાય છે અને તે જ રીતે તમારા ઘરમાં રહેલા જંતુઓ તમારા પગને સ્પર્શ કરવાથી તમારા ઘરમાં ફેલાય છે. પ્રિય ભક્તો, કારણ કે તમે આખા ઘરમાં ફરો છો. ક્યારે તમારા પગથી ઝાડુને સ્પર્શ ન કરો. જો તમારા પગ ઝાડુને સ્પર્શ કરે છે તો તમારે તેને તરત જ ધોઈ નાખવું જોઈએ. સાંજે સૂર્યાસ્ત પહેલા સાવરણીની માટી ક્યારે ઘરની બહાર ફેંકવી જોઈએ નહીં. શાસ્ત્રોમાં આ માટીને ફક્ત માટી માનવામાં આવતી નથી અને જો તેને ઘરની બહાર ફેંકી દેવામાં આવે છે તો દેવી લક્ષ્મી આપણા ઘરની બહાર કાયમ માટે નીકળી જાય છે. તે જાય છે અને તેની બહેન અલક્ષ્મી તેની જગ્યાએ પ્રવેશ કરે છે. ભક્તો, યાદ રાખો કે સાવરણી હંમેશા ઘરમાં છુપાવીને રાખવી જોઈએ. ભૂલથી પણ તમારા ઘરમાં તમારા સંબંધી સમસ્યાઓ જન્મી શકે છે. જો કોઈ બાળક અચાનક ઘર સાફ કરવાનું શરૂ કરે તો સમજી લો કે તમારા ઘરે મહેમાનો આવવાના છે.
આ બધા આપણા સાવરણી સાથે સંબંધિત સારા અને ખરાબ સંકેતો છે. પ્રિય ભક્તો, સૂર્યાસ્ત પહેલા નિયમિતપણે ઘર સાફ કરો. દેવી લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરવા લાગે છે. પરંતુ જૂના સમયથી એવી પણ માન્યતા છે કે ગુરુવારે ઘરમાં સફાઈ ન કરવી જોઈએ. આમ કરવાથી દેવી લક્ષ્મી આપણાથી નારાજ થાય છે અને જતી રહે છે. ભક્તો, ગુરુવાર સિવાય તમે બધા દિવસે જમીન સાફ કરી શકો છો. આજના સમયમાં તે શક્ય નથી. ધ્યાનમાં રાખો કે આજે કયો દિવસ છે અને કાલે કયો દિવસ હશે. તેથી જો તમે ઘણું માનતા હોવ તો તમે આ વાત પર થોડું ધ્યાન આપી શકો છો. સફાઈ માટે વપરાતા પાણીમાં 1 ચમચી અથવા અડધી ચમચી મીઠું નાખવાનો પ્રયાસ કરો. પ્રિય ભક્તો, મીઠું ખૂબ સસ્તું છે. બજારમાંથી દરિયાઈ મીઠું લાવો અને તેને તમારા બોક્સમાં ભરો અને તેમાંથી 1 કે 2 ચમચી પાણી ધોઈને તમે જે પાણીમાં ધોઈ નાખો છો તેમાં ઉમેરો. જો તમે આખા ઘરમાં ધોઈ નાખો છો તો તમારા ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહેશે. જ્યારે પણ તમને શનિવાર કે રવિવારે દિવસ યાદ ન આવે ત્યારે વિચાર્યા વિના કરો. તમે ખુશીથી ધોઈને પાણીમાં મીઠું નાખીને ઘર ધોઈ શકો છો. આ માટે તમને દોષિત ઠેરવવામાં આવશે નહીં. તમે જોશો કે તમારા ઘરની બધી નકારાત્મક ઉર્જા અદૃશ્ય થઈ ગઈ છે અને સકારાત્મક ઉર્જા તમારા ઘરમાં રહેવા લાગી છે અને તમારા ઘરમાં હંમેશા શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. પ્રિય ભક્તો, ધ્યાનમાં રાખો કે જો તમે ગામમાં રહો છો તો ઘણીવાર એવું બને છે કે જો આપણી પાસે બંગલો ન હોય તો જો આપણા બંગલોનો દરવાજો ખુલ્લો રાખવામાં આવે છે તો ગાય અને અન્ય પ્રાણીઓ આપણા ઘરમાં પ્રવેશ કરે છે. આવી સ્થિતિમાં તમારે ક્યારેય ગાય કે કોઈ પણ પ્રાણીને સાવરણીથી મારવું જોઈએ નહીં. જો તમારા ઘરનો કોઈ વ્યક્તિ કોઈ શુભ કાર્ય માટે બહાર જાય છે તો તમારે ગાય કે અન્ય કોઈ પ્રાણીને સાવરણીથી મારવું જોઈએ નહીં. જો એમ હોય તો તરત જ તમને તમારા ઘરમાં પણ ભૂલી જશો. ઝાડુ મારવું ન જોઈએ. ભક્તો, તમારે તે વ્યક્તિ ગયા પછી ઓછામાં ઓછા 8 કલાક રાહ જોવી જોઈએ. કોઈ તમારા ઘરમાંથી બહાર નીકળ્યા પછી તરત જ ઝાડુ મારવું એ શાસ્ત્રોમાં સારું માનવામાં આવતું નથી. એવું કહેવાય છે કે આવું કરવું મૃત્યુનું સંકેત માનવામાં આવે છે. તેથી તેનાથી બચવું જોઈએ. સાવરણી ક્યારે ઊભી ન રાખવી જોઈએ. પ્રિય ભક્તો, ઘણા લોકોને સાવરણી દિવાલ સામે ઊભી રાખવાની આદત હોય છે, પરંતુ આ એક મોટું અશુભ શુકન છે અને ઘરમાં નકારાત્મકતાને આમંત્રણ આપે છે. જો તમે નવા ઘરમાં પ્રવેશ કરી રહ્યા છો અને ઈચ્છો છો કે તે ઘર તમારા માટે શુભકામનાઓ લાવે, તો જ્યારે તમે ઘરમાં પ્રવેશ કરો છો ત્યારે તમારે સાવરણી સાથે રાખવી જોઈએ. ભક્તો, શાસ્ત્રો અનુસાર દેવી લક્ષ્મી સાવરણીમાં વાસ કરે છે. જ્યારે તમે સાવરણી ઘરની અંદર લઈ જાઓ છો ત્યારે તેનો અર્થ એ છે કે દેવી લક્ષ્મી પણ તમારા નવા ઘરમાં પ્રવેશ કરી રહી છે. આનાથી તમારા ઘરમાં સુખ, સમૃદ્ધિ અને આશીર્વાદ રહે છે. ઝાડુ મારવાનો સમય પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રિય ભક્તો, ખાસ કરીને સૂર્યાસ્ત સમયે સુખ, સમૃદ્ધિ અને આશીર્વાદ રહે છે. ઝાડુ મારવાનો સમય પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પ્રિય ભક્તો, ખાસ કરીને સૂર્યાસ્ત સમયે અથવા સૂર્યાસ્ત પછી તરત જ ઝાડુ મારવું જોઈએ નહીં. તે સમયે ઘણા કાળા જાદુ કરવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે તે સમયે ઝાડુ મારવાથી લક્ષ્મી ઘરની બહાર નીકળી જાય છે. જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં ખરાબ નજર ન પડે અને નકારાત્મક શક્તિ, ઘણા કાળા જાદુના યુક્તિઓ કરવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે તે સમયે ઘરમાં ઝાડુ મારવાથી લક્ષ્મી ઘરની બહાર નીકળી જાય છે. જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં ખરાબ નજર ન પડે અને નકારાત્મક શક્તિઓ પ્રવેશ ન કરે તો તમે એક નાનો ઉપાય અજમાવી શકો છો. ભક્તો, રાત્રે જ્યારે બધા સૂવાની તૈયારી કરી રહ્યા હોય ત્યારે તમારા ઘરના મુખ્ય દરવાજાની સામે સાવરણી રાખો.
આમ કરવાથી ઘરની આસપાસ જે પણ નકારાત્મક ઉર્જા હોય છે તે સાવરણીમાં સમાઈ જાય છે અને ઘરથી દૂર જાય છે. પરંતુ યાદ રાખો, સવાર પડતાની સાથે જ તે સાવરણી ત્યાંથી કાઢી નાખો અને તેને ક્યાંક છુપાવી દો, પ્રિય ભક્તો, જેથી કોઈ તેને જોઈ ન શકે. આ સાથે જો તમે દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગતા હો તો સાવરણી કરો. જો ગ્રહણ, પૂર્ણિમા, અમાવસ્યા કે કોઈ શુભ યોગ જેવી જ્યોતિષીય ઘટના હોય અથવા તમે કંઈ નક્કી કરી શકતા ન હોવ તો શુક્રવાર પસંદ કરો. ભક્તો, તે દિવસે બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે સવારે 4:30 વાગ્યાની આસપાસ તમારે 3 તદ્દન નવા ઝાડુ લઈને નજીકના મંદિરમાં જવું પડશે. ધ્યાનમાં રાખો કે આ ઝાડુ કોઈને દેખાય નહીં અને તમારે તેમને ગુપ્ત રીતે મંદિરમાં છોડી દેવા જોઈએ. ગુપ્ત દાનને શાસ્ત્રોમાં ખૂબ જ પુણ્યશાળી અને ફળદાયી ગણાવવામાં આવ્યું છે. પ્રિય ભક્તો, આ ઉપાય કરતા એક દિવસ પહેલા બજારમાંથી 3 નવા ઝાડુ ખરીદો અને તેને તમારા ઘરમાં રાખો. બીજા દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો અને કોઈને કહ્યા વિના શાંતિથી મંદિરમાં જાઓ અને ઝાડુ ત્યાં છોડી દો. ભક્તો, જો તમે આ નાનું કામ ભક્તિ અને નિયમિતતાથી કરશો તો માતા લક્ષ્મીના આશીર્વાદ ચોક્કસપણે તમારા જીવનમાં રહેશે અને તમને ધીમે ધીમે તેની અસર અનુભવાશે. પ્રિય ભક્તો, તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. મિત્રો, આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંબંધમાં કોઈપણ પ્રકારના દાવા કરતા નથી. મિત્રો, વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને હા, અમારી ચેનલ શ્રેષ્ઠ વાતો પર નવા હોય તો અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આભાર. જય શ્રી કૃષ્ણ.